જે બધા રિચ્યુઅલ્સની વાત કરીએ તો પ્રી પ્રેગ્નન્સી રિચ્યુઅલ્સ કેવા કઈ ટાઈપના હોવા જોઈએ શાસ્ત્ર પ્રમાણે જો આપણે જોઈએ તો? અમુક વાતો તો આપણે જોઈ કે લગ્ન પહેલાં જ્યારે તમે એક પુરુષનું કે સ્ત્રીનું ચયન કરો છો તો કયા પ્રમાણેનો જીવનસાથી તમારે શોધવો જોઈએ, બરાબર? એના આધારે તો આપણે વાતો નક્કી કરી. હવે આ બધું જોઈ લીધા પછી જ્યારે બંને જણના લગ્ન નક્કી થઈ જાય છે, તો ત્યાર પછી હવે ગર્ભાધાન સંસ્કાર કરવાનો છે, રાઈટ? તો ગર્ભાધાન સંસ્કાર જ્યારે તમે કરવાનો છે તો આ ક્રિયાને યજ્ઞીય ક્રિયા કહેવામાં આવી છે. તો ભોજન એક પવિત્ર ક્રિયા છે એ જ પ્રમાણે હા, મેં પહેલાં કીધું ને કે પુંસી વై રેતો ભવતી, પુરુષમાં રેતસ હોય છે. અને આ પ્રમાણે આ ગર્ભાધાન કરવું એ કોની આજ્ઞા છે? તત્ પ્રજાપતિ અબ્રવીત, એમ ઋગ્વેદ કહે છે કે આ પ્રજાપતિની ભાઈ પરમાત્માની પરમાત્માની આજ્ઞા છે, આજ્ઞા છે. બરાબર? તો જ્યારે આટલી પવિત્ર ક્રિયા કરવાની હોય તો એના માટેની કોઈ પૂર્વ તૈયારી ન હોય? ડેફિનેટલી કરવી જોઈએ એના માટેની પૂર્વ તૈયારી. પુત્રેષ્ટિ યજ્ઞ એના માટે થવો જોઈએ. દશરથ રાજા જ્યારે શ્રીરામને લાવવા માટે પ્રયત્ન કરે છે, આ બધા કંઈ આમનામ નથી અવતરી ગયા. એની પેઢીઓનું તપ છે. દિલીપ, રઘુ, અજ, દશરથ અને ત્યાર પછી શ્રીરામ આવે છે. આ એક એકના ચરિત્ર તમે વાંચો. શ્રીરામ એ કુળમાં જન્મ્યા છે કે જે કુળમાં રઘુ રાજા જન્મ્યા. શ્રીરામ જન્મ્યા પછી પણ એ કુળ રામકુળ નથી થયું. આજે પણ એને રઘુકુળ જ કહેવાય છે. એવા મહાપુરુષો એ કુળમાં થયા છે. તો કાલિદાસનું રઘુવંશમ જ્યારે વાંચીએ ત્યારે ખ્યાલ આવશે કે આ બધી કેટલી મોટી પેઢીઓ છે. તો દશરથ રાજાએ પણ પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો અને એની તૈયારી 1 વર્ષ પહેલાંથી ચાલુ કરી. એટલે તમારે જો ગર્ભાધાન કરવું હોય ને તો સ્ત્રીએ અને પુરુષે જ્યારે લગ્ન નક્કી થાય એ જ સમયે એ બંનેએ ચર્ચા વિચારણા કરવી જોઈએ કે એમને કયા પ્રકારનો પુત્ર જોઈએ છે. એ ચર્ચા કરીને એ પ્રકારના ગુણો પોતાનામાં ખીલવવા જોઈએ. તો કમસે કમ 1 વર્ષ એ લોકોએ એ પ્રમાણે તૈયારી કરવી જોઈએ. જ્યારે તમારી ચર્ચા પૂર્ણ થઈ જાય છે, બંને એકમત થઈ જાઓ છો કે ભાઈ આ પ્રકારનો જ પુત્ર જોઈએ છે, તો ત્યાર પછી એના માટે એ પ્રકારની તૈયારી ચાલુ કરો. તમારું ખાન પાન, આહાર વિહાર, આચાર આ બધું એ પ્રમાણેનું સેટ કરો. જ્યારે એ થઈ જાય, ગર્ભાધાનનો સમય નજીક આવ્યો. ગર્ભાધાનના રિચ્યુઅલ ઉપર હું મુખ્યત્વે આવું છું કે એ દિવસે બેઝિકલી શું કરવાનું હોય. અને જે કોઈક સંપ્રદાયમાં આપણી સંસ્કૃતિની વાતો અલગ અલગ સંપ્રદાયોમાં ક્યાંક ને ક્યાંક વહેંચાયેલી છે. તો એ જે કોઈ સારી વાતો હશે એ પણ હું કહીશ. તો જ્યારે તમે ગર્ભાધાનની વિધિ માટે તૈયાર હોવ એના પહેલાં શરીરમાં જો કોઈ દોષ હોય તો એ પણ વમન, વિરેચન આ બધી જે પ્રક્રિયાઓ હોય છે જેને આપણે પંચકર્મ કહીએ એ જનરલી બધા માટે જરૂરી નથી હોતું. ઘણી વખત તમે પથ્યપાલન ન કરી શકો તો એની વિપરીત અસર પણ થાય. એટલા માટે કોઈક સારા વૈદ્યને કહીને એ પ્રમાણે પંચકર્મ ક્રિયા કરાવવી અથવા ન જરૂર હોય તો ન જ કરાવવી. એ એના ઉપર આધાર રાખી વૈદ્યને નિર્ણય લેવાનો, આપણે નહીં લઈ લેવાનો. તો એ પંચકર્મથી શારીરિક શુદ્ધિ આપણે કરી લીધી. શારીરિક શુદ્ધિ કરવાની, અંદરના જે અવયવો છે એની પણ શુદ્ધિ કરવાની પંચકર્મથી. બહાર તો આપણે સ્નાનથી શુદ્ધિ થઈ જાય, અંદરના જે અવયવો છે એની પંચકર્મથી શુદ્ધિ થાય. તો એ પ્રમાણેની શુદ્ધિ કરીને ત્યાર પછી મહિના પહેલાંથી પુરુષે શું કરવાનું? તો કેવું હોય કે ઘણી વખત વીર્યના અલગ અલગ દોષો, શુક્રના દોષો કહેવામાં આવ્યા છે. તો વાત શુક્ર, પિત્ત શુક્ર, કફ શુક્ર, પૂય શુક્ર, તો આવા અલગ અલગ પ્રકારના દોષો કહેવામાં આવ્યા છે કે જેના કારણે બીજ શુદ્ધ ન હોય તો ગર્ભાધાન થાય નહીં. તો એને પણ શુદ્ધ કરવા માટેના ઉપાયો કહેવામાં આવ્યા છે. તો શું કરવાનું? તો દૂધ જે હોય એ દૂધને મીઠા પદાર્થોથી, મીઠી ઔષધિઓથી સિદ્ધ કરીને દૂધ લેવાનું. જેમ કે મધ સાથે, સાકર સાથે. તો પુરુષે દૂધ ભાત, ખીર આ વ્યવસ્થિત ખાવું, વ્યવસ્થિત માત્રામાં એટલે પછી જ્યારે કેટલી માત્રામાં ખવાય એની પણ પછી આપણે વાત કરીશું. આહારનો કદાચ પ્રશ્ન હશે જ. હા, છે હા, નેક્સ્ટ ક્વેશ્ચન. તો આપણે એ વખતે એની ચર્ચા કરીશું ડિટેલ. પણ પુરુષે મીઠું દૂધ છે, સાકળ નહીં, હા, સાકળ ઝેર છે. એના ડિટેલિંગમાં અત્યારે પડતા નથી. પણ સાકર એટલે ખાંડ. 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 ઓકે, હા. સાકર એટલે જે મિશ્રી જે મિશ્રી આપણે નહીં. કહીએ એ યસ એ ઓકે, ખવાય, એ એ ખવાય. લેવાય, બરાબર? એ ઔષધીય ગુણો એમાં હોય છે. તો એ પ્રકારે મિશ્રીથી મિક્સ કરીને જે આપણે દૂધ લઈએ છીએ એ સાંજના સમયે રાત્રે લઈ શકાય. તમારા જે વૈદ્ય છે એને પણ તમે પૂછી શકો. એક વાજીકરણની પદ્ધતિ આવે છે આયુર્વેદમાં, અવશ્યમ વજતી ઇતિ વાજી. તો વ્યવસ્થિત પૌરુષ પ્રાપ્ત કરવા માટે એ વાજીકરણની પદ્ધતિ આવે. તો એ પણ વૈદ્યને કહીને એ કરી શકાય, એ પ્રકારના ઔષધો લઈ શકાય. બહેન જે છે એ બહેને શું કરવાનું? એટલે કે પત્નીએ પણ તેલ અને અડદ જેમાં વધારે હોય એ પ્રકારના આહાર દ્રવ્યો લેવા.
ખાસ તેલની જ્યારે વાત આવે ત્યારે હું એ ક્લેરિફાઈ કરી દઉં કે ઘણા બધા દૂષિત તેલ માર્કેટમાં ઘૂસી ગયા છે. તેલથી ચાલો તમે આજે કોમન મેનના પ્રતિનિધિ છો અને તમને હું પ્રશ્ન પૂછી લઉં કે મેં જ્યારે તેલની વાત કરી કે તેલ અને અડદની માત્રા વધારે લેવી જોઈએ, તો તમે કયું તેલ સમજ્યા તેલથી? સિંગ તેલ સિંગ તેલ, રાઈટ? જે ઘરે ઘરે ખવાય છે. ખરેખર સિંગ તેલ આપણા દેશનું નથી, એ ખ્યાલ છે તમને? સિંગ આપણા દેશની નથી. સિંગ તો છોડો, અત્યારે તો ભલભલા તેલ આવી ગયા. આજથી બરાબર. 400-500 વર્ષ પાછળ તમે જાઓ ને તો હમ. ભારતના ગામે ગામમાં હમ. કાચી ઘાણીઓ હતી કાચી ઘાણી, યસ. અને એ તેલ એટલું શ્રેષ્ઠ હતું. અત્યારે રિફાઇન્ડ ઓઇલ લખેલું હોય છે આવું ચોખ્ખું. રિફાઇન્ડ ઓઇલ, રિફાઇન્ડ ઓઇલ એટલે શું? એને રિફાઇન્ડ કરીને બ્લીચિંગ પ્રોસેસ એટલી બધી થાય કે એ ખાવા લાયક નથી રહેતું. કહેવાનો અર્થ કે તમારામાં એ કોલેસ્ટ્રોલ વધારી દે એ તેલને ખાવાથી. તો કાચી ઘાણીનું તેલ સૌથી શ્રેષ્ઠ છે. 15 દિવસ એ સારું રહે. 15 દિવસ પછી ફરી બીજું તેલ તમે લઈ આવો તો એ ગુણકારી છે, હિતકારી છે, જેને આપણે કોલ્ડ પ્રોસેસથી કાઢેલું કહીએ, કાચી ઘાણીનું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અહીંયા સ્થાપના થઈ, અંગ્રેજો આવ્યા, એક બહુ મોટી કોન્સ્પિરસી થઈ. 60 ઘાણીઓમાં કન્ટામિનેટ એમણે કરી, ઘણા બધા લોકો એમાં મરી ગયા. એક સાથે બધી ઘાણીઓ સરકારે બંધ કરાવી દીધી. સરકાર પણ અંગ્રેજોની જતી એ વખતે. કાચી ઘાણી ઉપર બેન્ડ આવી ગયો અને ત્યાર પછી આ લોકો સોયાબીનનું તેલ ઇન્ટ્રોડ્યુસ કર્યું. તો ઘણા બધા તેલ આપણા દેશમાં ઘૂસી ગયા છે. તમે જે અત્યારે ખાઓ છો ને આ કપાસિયા કે ખબર નહીં ડબ્બામાં શું શું આવતું હોય, એમાં પામ ઓઇલ તો હોય જ છે. એમાં વ્યવસ્થિત વાંચજો તમે કે કેટલા ટકા મિક્સ કરેલું છે એ લોકોએ. અમુક ટકા સરકારે છૂટ આપી છે. તો હવે પામ ઓઇલ આપતા હોય તોય સારું. આ લોકો પ્રાણીઓના પેટમાંથી, કતલખાનામાંથી જે ચરબી નીકળે ને એને ઓગાળીને પણ તેલમાં મિક્સ કરે છે. અત્યાર સુધી હું લેક્ચરમાં બોલતો હતો, હમણાં થોડા સમય પહેલાં અમારા એક ઓળખીતાને ત્યાં માંસનો ટુકડો નીકળ્યો તેલના પેક ડબ્બામાંથી. તેલના પેક યસ, ડબ્બામાંથી. હા. તો તમે શું ખાઓ છો, શું લો છો, એ ખરેખર તમને પણ ખબર નથી. આનો ઉપાય તમે પૂછશો ને તો ફરી હું એ જ કહીશ, આશ્રમ વ્યવસ્થા અને વર્ણ વ્યવસ્થા. જો વર્ણ વ્યવસ્થા હોય તો વ્યક્તિ પોતાનું કાર્ય સમજતો હોય, એનું ભણવાનું નક્કી હોય અને એથિક્સને એ જાણતો હોય, ઘરે જ બધું બનાવતો હોય. આખી મોટી વ્યવસ્થા છે, એમાં અત્યારે પડતા નથી. પણ કહેવાનો અર્થ એ છે કે માર્કેટમાંથી તમે શું લાવો છો ને શું ખાઓ છો ને એ બહુ જ અઘરું છે. એટલે ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન જ્યારે તેલની વાત કરવામાં આવે છે, આ તેલનો આધાર તમારા બાળકની વાચા ઉપર છે. બાળકની વાચા એ તેલ ઉપર આધારિત છે. તો જેવું તેલ અને ઘી, સ્નિગ્ધ પદાર્થ તમે જેવા ખાશો ને એ પ્રમાણે એની વાણી તૈયાર થશે, એની વાચા તૈયાર થશે. તો એનું ખૂબ ધ્યાન રાખવાનું. તો અડદ અને તેલ આપણા ગુજરાતમાં ખાવું હોય તો તલનું તેલ શ્રેષ્ઠ કહેવાય, સફેદ તલનું તેલ. સાઉથમાં જો તમે જાઓ તો ત્યાં કયું તેલ? કોકોનટ. એ લોકોએ પરંપરા ટકાવી રાખી છે, બરાબર. Exactly. અને ઉત્તર ભારતમાં જો તમે જાઓ તો સરસ્યું તેલ, સરસ, yes. બરાબર. એ તમે અહીંયા પણ ખાઈ શકો શિયાળામાં. પણ આપણે ત્યાં કેવું છે કે લોકોને એલર્જી હવે એવી થઈ ગઈ કે એની ગંધથી જ સારું નથી લાગતું. હવે ખરેખર વર્ષો પહેલાં ગુજરાતમાં એ ખવાતું હતું, 400-500 વર્ષ પહેલાં. તો મગફળીનું તેલ ખાવ તો વાંધો નથી, પણ એના કેમિકલ કમ્પાઉન્ડ શું છે આયુર્વેદમાં એનું લખાણ નથી. તો એ ફાયદાકારક છે, નુકસાનકારક છે, એ ખ્યાલ નથી. તો શ્રેષ્ઠ વાત તો એ છે કે તમારા કોઈ ઓળખીતા હોય એના પાસે તલનું તેલ કઢાવો. અને અડદ, એનાથી જે સિદ્ધ થયેલા પદાર્થો છે, આહારની વાનગીઓ છે, એવી બહેન 1 મહિનો દિવસ ખાય. ઘી પણ એમને સારી માત્રામાં ખાવું. ભાઈએ શું ખાવું? તો ઘી કયું? ગાયનું. ગાયનું જ ખવાય. ઘી એટલે બીજું હોય જ નહીં ભાઈ. અત્યારે તો બધે પેક ઘી જ ખવાય છે. હા. ગાયનું ઘી તો અવેલેબલ જ નથી હોતું. એટલે દિવસે ને દિવસે ગાયો ઓછી થતી જાય છે ને ગાયનું ઘી વધતું જાય છે. ખબર નહીં આ લોકો ક્યાંથી લાવતા હશે. એટલે જ મેં પૂછ્યું. હા. એટલે આ બધામાં છે ને આપણા ઓળખીતા હોય અને આપણું હોય ને તો જ વિશ્વાસ કરાય. બાકી બહુ જ અઘરું છે. ગાયના ઘીના નામે તમે માંસ ખાઈ જશો ને તોય તમને ખબર નહીં પડે. આવી પરિસ્થિતિઓ છે અને ખરેખર આવું થાય છે. બટાકાનો માવો કે આવું કંઈ આપી દેતા હોય તો વાંધો નહીં, ચાલો, પાપ તો નથી કરતા, પણ તમને ગો માંસ પણ ખવડાવી દેશે ગાયના નામ ઉપર. આવું બધું થાય છે. એનીવેઝ, આપણે મુદ્દા ઉપર આવીએ. તો આ પદાર્થો મહિનાભર ભાઈએ પણ ઘી, દૂધ, ખાસ કરીને મીઠા ઔષધિ દ્રવ્યોથી સિદ્ધ કરેલું દૂધ એ લેવું, ઘી લેવું. આ પ્રમાણે મહિનો તૈયારી કર્યા પછી બંને ગર્ભાધાન કરવું. હવે ગર્ભાધાન કરતાં પહેલાંના પણ અમુક વાતો છે. તો ગર્ભાધાન પહેલાં એક યજ્ઞ થાય. દરેક સંસ્કાર જ્યારે આપણે કરીએ ને તો આપણે આર્ય લોકો છીએ અને આપણો બહુ નજીકનો સંબંધ છે અગ્નિ સાથે. તો અગ્નિની સાક્ષીએ જ આપણે જે કંઈ કર્મ કરીએ. આ તો મેરેજ સર્ટિફિકેટ તો હમણાં આવ્યા યાર, કે આ અહીંયા સાઇન કરી દીધી એટલે હું તારો પતિ કે પત્ની. પહેલાં આવું નહોતું. પહેલાં વ્યક્તિનું વચન એવું હતું. શ્રીરામના વિશે એમ કહેવાય કે રામોદ્વિરના ભાષતે, શ્રીરામ વિશે આપણે એમ કહીએ, દ્વિશરમના અભિસંધત્તે.
રામ બીજી વખત બાણ ના ચડાવે. એક વખત બાણ ચડાવ્યું ને એટલે ઉપાય થઈ જ જાય. એટલા માટે આપણે એને રામબાણ ઇલાજ કહીએ. શા માટે? બીજી વખત ઇલાજ ના કરવો પડે, એને રામબાણ ઇલાજ. તો દ્વિશરમના અભિસંધતે બીજી વખત બાણ ન ચડાવે. દ્વિસ્થાપયતિ ચાશ્રિતાન, એ બીજી વખત આશ્રય ના આપે, એક જ વખત આશ્રય આપે. શ્રી રામનો જેને આશ્રય લીધો એને બીજા કોઈને આશ્રયની જરૂર ના પડે. રામ રાખે એને કોણ ચાખે? તો નદ્વિસ્થાપયતિ ચાશ્રિતાન નદ્વી દદાતિ ચાર્થિભ્યો, કોઈ માંગવા આવે ને તો બીજી વખત ના આપે. એક વખત આપે ને એના ભવો ભવ તરી જાય. બીજી વખત એને કોઈના પાસે માંગવાની જરૂર ના પડે જો તમે રામ પાસે માંગો. અને રામોદ્વીરના અભિભાષતે, રામ બીજી વખત ના બોલે. એક વખત કીધું ને કે સીતા મારી પત્ની, પછી બીજી કોઈ નહીં. ઋષિઓ સમજાવે, ભાઈ તું ક્ષત્રિય છે, સારી સ્ત્રીઓ છે, તું પરણી લે, યજ્ઞ કરવાનો છે, સ્ત્રી વગર નથી, એ સોનાની સીતા બનાવશે. રામોદ્વીરના અભિભાષતે, બીજી વખત ના બોલે. તો એમ પહેલાના સમયે જ્યારે પ્રતિજ્ઞાઓ લેવામાં આવતી ને તો અગ્નિની સાક્ષીએ લેવાતી, પાણી હાથમાં લઈને લેવાતી કે ભાઈ આ મારા સાક્ષી છે. એક કાગળિયું મારું સાક્ષી હોય, વળી નિર્જીવ વસ્તુ. આ દેવ, સાક્ષાત દેવ જે અહીંયા હાજરા હજુર છે એ મારા સાક્ષી છે. તો અગ્નિની સાક્ષી આપણે પ્રતિજ્ઞાઓ લઈએ. તો એ પ્રમાણે આ સંસ્કાર પણ હોમ કરીને કરવાનો હોય. તો દરેક સંસ્કારની એક વિધિ હોય અને એ વિધિ જો તમારે કરાવી હોય તો આપણા આસપાસ નજીકમાં કોઈ આર્ય સમાજનો પ્રતિષ્ઠિત વ્યક્તિ મળે જે આ પ્રમાણેની વિધિ જાણતો હોય તો એના પાસે કરાવી શકાય. મહર્ષિ દયાનંદ સરસ્વતી જે છે એમણે 16 સંસ્કારોને રિવાઇવ કરવામાં ઘણું મોટું કામ કર્યું છે વેદોમાંથી બધા રેફરન્સીસ કાઢીને.